વિશ્વના રાજકારણમાં જે કંઈ દેખાય છે તે હંમેશા સીધું અને સાદું નથી હોતું. ઘણીવાર જે દેખાય છે તેની પાછળ ઘણું ઊંડું ગણિત છુપાયેલું હોય છે. ખાસ કરીને જ્યારે વાત થાય છે મહાશક્તિઓની, જેમ કે રશિયા. એક તરફ દુનિયા લોકશાહી અને માનવ અધિકારની વાત કરે છે અને બીજી તરફ રશિયા જેવા દેશો સૈન્ય શાસન ધરાવતા દેશોને ખુલ્લેઆમ સમર્થન આપે છે. મ્યાનમારનું ગૃહયુદ્ધ તેનું તાજું ઉદાહરણ છે, જ્યાં એક આંતરિક સંઘર્ષ હવે વૈશ્વિક શક્તિઓના ખેલમાં બદલાઈ ગયો છે. તો શું આ ફક્ત એક દેશનું યુદ્ધ છે કે પછી પાછળ મોટું કારણ છે? આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સોમાન. આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા પાડોશી દેશ મ્યાનમારની, જે 1937માં બ્રિટિશ ભારતમાંથી અલગ થયો અને 1948માં સ્વતંત્ર બન્યો. શરૂઆતમાં લોકશાહી હતી, પરંતુ સમયાંતરે અનેક વખત લશ્કરી તખ્તાપલટ થયા અને છેલ્લે 2021માં ફરી સૈન્ય શાસન આવી ગયું, જે આજ સુધી યથાવત છે. શરૂઆતમાં મ્યાનમારની સૈન્ય સરકાર પર ભારે દબાણ હતું, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, આંતરિક વિરોધ અને ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ હતી. પરંતુ સમય જતાં એક દેશ તેને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. એ હતો રશિયા. આજે રશિયા મ્યાનમારનો સૌથી મોટો સંરક્ષણ ભાગીદાર બની ગયું છે. રશિયાએ મ્યાનમારને Su-30 SME ફાઇટર જેટ્સ પૂરા પાડ્યા છે, Mi-38 હેલિકોપ્ટર્સ આપ્યા છે અને સેટેલાઇટ ઇમેજિંગ સેન્ટર સ્થાપ્યું છે. આ બધું મળીને મ્યાનમારની સૈન્ય શક્તિમાં મોટો વધારો થયો છે. માત્ર હથિયારો જ નહીં, પરંતુ રશિયા પોતાના યુદ્ધના અનુભવ, ખાસ કરીને યુક્રેનના યુદ્ધમાંથી મળેલી રણનીતિ અને ટેક્ટિક્સ પણ મ્યાનમાર સાથે શેર કરે છે, જેના કારણે ગૃહયુદ્ધમાં સૈન્ય સરકારને ફાયદો થયો છે. હવે અહીં એક મહત્વનો મુદ્દો આવે છે. જ્યાં રશિયા સૈન્ય સહકારમાં આગળ છે, ત્યાં ચીન રાજકીય અને કૂટનીતિક રીતે વધુ પ્રભાવશાળી છે. એટલે કે મ્યાનમાર હવે એક પ્રકારનું પ્રોક્સી બેટલફીલ્ડ બની ગયું છે, જ્યાં મોટી શક્તિઓ પોતપોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરી રહી છે. હવે સવાલ એ થાય છે કે રશિયા આવું કરે છે કેમ? એનું પહેલું કારણ છે હથિયારોનો વેપાર. રશિયા માટે ડિફેન્સ એક મોટો બિઝનેસ છે અને મ્યાનમાર જેવા દેશો તેના માટે સતત આવકનો સ્ત્રોત છે. બીજું, અમેરિકાના પ્રભાવને કાબૂમાં રાખવો, દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું રશિયા માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. ત્રીજું, અલગ પડેલા દેશ વચ્ચે ગઠબંધન. રશિયા અને મ્યાનમાર બંને પર પશ્ચિમી દેશોનો આક્ષેપો અને પ્રતિબંધો છે. તેથી બંને એકબીજાના સહારે પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવે છે. ચોથું, સરળ ભાગીદારી. સૈન્ય શાસન સાથે કામ કરવું સરળ હોય છે, જ્યાં નિર્ણય ઝડપથી લેવાય છે અને રાજકીય અવરોધ ઓછા હોય છે. પાંચમું, પ્રાકૃતિક સંસાધનો અને વ્યૂહાત્મક લાભ. મ્યાનમાર જેવા દેશોમાં ખનિજ, ગેસ અને વ્યૂહાત્મક સ્થાનો છે, જે રશિયા માટે લાંબા ગાળે ફાયદાકારક બની શકે છે. અને માત્ર મ્યાનમાર જ નહીં, રશિયાનો પ્રભાવ ઘણા દેશોમાં જોવા મળે છે, જેમ કે બેલારુસ, કઝાકિસ્તાન, આર્મેનિયા, તજાકિસ્તાન, તેમજ આફ્રિકાના માલી, બુર્કિના ફાસો અને નાઇજરમાં પણ રશિયન હાજરી જોવા મળે છે. ખાસ કરીને વેગનર ગ્રુપ જેવી ખાનગી સૈન્ય કંપનીઓ દ્વારા રશિયા ઘણા દેશોમાં પોતાની અસર વધારતું આવ્યું છે. અને હવે આ પ્રવૃત્તિઓ વધુ સંગઠિત રૂપમાં આફ્રિકા કોર્પ્સ દ્વારા આગળ વધી રહી છે. આ બધાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જીઓપોલિટિક્સમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતું. બધું ફાયદા અને વ્યૂહરચનાના આધાર પર ચાલે છે. જેમ આપણે સમજીએ, યુદ્ધ ફક્ત બંદૂકો અને મિસાઇલોથી નથી લડાતું, તે આર્થિક, રાજકીય અને માહિતીના સ્તરે પણ લડાતું હોય છે. હવે સવાલ એ છે, શું રશિયા જે કરી રહ્યું છે તે વ્યૂહરચનાનો ભાગ છે કે પછી વૈશ્વિક અસ્થિરતા વધારવાનું કારણ? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર જણાવજો. આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે સોમાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.